પતી જતો ના હોય કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે સવારે પણ 9 વાગ્યાની આસપાસથી જનકલ્યાણ શિબિર, આરોગ્ય શિબિર અને વૃક્ષારોપણના કાર્યક્રમો પ્રતાપનગર ખાતે માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના હાથે સંપન્ન કરવામાં આવ્યા। ત્યાંથી કાર્યક્રમ પરિપૂર્ણ કર્યા બાદ રાજપીપળા એનસીસી કેમ્પસ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સંપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો। ત્યારબાદ માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ગુજરાતના આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને નર્મદા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી સાહેબની સાનિધ્યમાં બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જ્યારે કાર્યક્રમમાં સ્વાગત વિધિ ચાલી રહી હતી, ત્યારબાદ સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે માન્ય ભરૂચના એમપી સાહેબ શ્રી સંબોધન કરશે। ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં। ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ, પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ ચાલે છે। અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી। જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે। સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું, 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ